તને કોણ ના પાડે? તું ભેગા કરને. પૈસા કઈ બધા માણસો કમાઈ નથી શકતા. હા, ઈર્ષા કરી શકે, ઝઘડા કરી શકે. એટલે આ લોકો લાખો રૂપિયા, કરોડો રૂપિયા કમાયા, પણ એમનું મન સમાજમાં છે. અમે જે રીતે ભણ્યા એ અમે દુઃખ જોયું છે, પણ હવે આવનારી પેઢી એવું દુઃખ ના જુએ, આવનારી પેઢીને એવી તકલીફ ના પડે. એટલે આપણે એવી સંસ્થાઓ ઊભી કરો જ્યાં અમારા સમાજના અને સમાજ બહારના છોકરાઓ હોય, પ્રતિભાશાળી હોય, એ બહુ સરળતાથી ભણી શકે. આજે તો છાત્રાલયો કેટલા બધા, રહેવાનું કેટલું બધું, પુસ્તકો કેટલા બધા, સ્કોલરશીપો કેટલી બધી. બસ એક જ જરૂર છે કે તમે ભણો ભણો ભણો. તમારા માટે બધી વ્યવસ્થા છે. એટલે સજ્જનો, આજે જે આ સ્ટેજ ઉપર બેઠેલા માણસો છે એમાંના ઘણા ખરા એવા છે જેમને કરોડો રૂપિયા કમાતા આવડે છે, અને જયારે મોકો મળે, સમય મળે, ત્યારે એને યોગ્ય જગ્યાએ વાપરતા પણ આવડે છે. અને યોગ્ય જગ્યાએ વાપરે છે એટલે આપણે એમનું બહુમાન કરીએ છીએ, એટલે એમને આપણે વંદન કરીએ છીએ. આ પાંચગામ લેવા પાટીદાર સમાજ મારી સમજણ પ્રમાણે ઉત્તર ગુજરાતનું સૌ, અમુક ગામના હોય તો ઓછી પ્રતિષ્ઠા. હવે એ બધું ભૂસાઈ જવાનું છે. હવે એ બધું બહુ ફાંકો ના રાખશો, એવું રહેવાનું નથી. હવે તમારા છોકરા જ નહીં રાખે. તમે ગમે એટલો પ્રયત્ન કરો તો તમારા છોકરા જ નહીં રાખે. એટલે એ આખો સમાજ અહીંયા આવે, અને આ ઉમિયા પરિવાર મોટો સમાજ, એને કહ્યું કે અમારે અહીં બીજા લોકોને વસાવવા છે. એ છોકરા તૈયાર કરે, અને તૈયાર થયેલા છોકરાને અમે આગળ વધારીએ. જો એ પૂર્વ ભૂમિકા ના હોય તો ઉત્તર ભૂમિકા માટે બીજા બધા છોકરા આવે, એ કેવા હોય, કેવા ઘડતર વાળા હોય, ખબર નહીં. એક કોવાયેલું ફળ બધા ફળને કોવારો લગાવે. એક બગડેલું છોકરું બહારથી આવે તે બધા છોકરાને બગાડે. એટલે અહીંયા બરાબર આપણી આંખ આગળ તૈયાર થયેલા, સમજ્યા, જેમ નારાયણભાઈએ પાટણમાં છાત્રાલય ચલાવેલું, અને એ જમાનામાં કઈ નજીવા પૈસામાં છોકરા ભણેલા, એવી જ રીતે અહીંયા પણ તમારા સમાજના છોકરા અને સમાજ બહારના પણ છોકરા, હું તમને એટલું કહું છું કે એટલી ઉદારતા રાખજો કે તમે જે અહીંયા છાત્રાલય કે જે સ્કૂલ કે બનાવો, એમાં પ્રતિભાશાળી હોય ને યોગ્ય હોય ને તમારા સમાજ બહારનો હોય તો એને પણ તમે સ્વીકાર કરજો. દાન દેવામાં ઉદારતા, એવી જ એમાં પણ એટલી જ ઉદારતા. પહેલો તમારો સમાજ, પણ તમારા સમાજ પછી બીજા સમાજના લોકોને પણ એમાં પૂરેપૂરી જગ્યા મળવી જોઈએ. અમારે અનિલભાઈના અહીંયા પણ એવું જ થાય છે. એટલી ઉદારતા, એટલી વિશાળતા રાખજો. અને યાદ રાખજો, ભવિષ્યમાં આ બધા ગોળ ને નાતો ને એ બધું રહેવાનું નથી. એ રહેવાનું નથી. એ બધું ભૂસાઈ જવાનું છે. કોઈના ભૂસાવાથી નહીં ભૂસાય. સમય એનું કામ કરશે. સમય સમયનું કામ કરશે. એટલે પાંચગામ લેવા પાટીદાર સમાજ જયારે આજે અહીંયા એક સરસ મજાની ભવ્ય સ્કૂલ અને એવું જ ભવ્ય એક છાત્રાલય, એ બંનેનું ખાતમુહૂર્ત કરે છે, ત્યારે મને આનંદ થાય છે. અને હું ઈચ્છું છું કે બહુ આવનારા થોડા જ વર્ષોમાં એ બધી સંસ્થાઓ ઊભી થાય, અને જેમ કહેવામાં આવ્યું એમ તક્ષશિલા કે નાલંદા એને પણ ભૂલાવે. તક્ષશિલાનો સમય જુદો હતો, આજનો સમય જુદો છે. પણ આજના સમયમાં તો એક જ છે કે જે ફેકલ્ટીઓ બીજે ન હોય, ન ભણાવાતી હોય, એ અહીં ભણાવી છે. આર્ટ્સ ને કોમર્સ તો આખે જ્યાં જુઓ ત્યાં આર્ટ્સ ને કોમર્સ, એ તો છે જ ભાઈ. એક સમય એવો આવશે કે આર્ટ્સ ને કોમર્સ ભણેલા ને લોકો ભણેલા માનવા જ તૈયાર નહીં થાય. તમને ઇન્ટરનેટ આવડે છે, તમને ફલાણું આવડે છે, તમને કઈક કમ્પ્યુટર આવડે છે, એ જમાનો આવી રહ્યો છે એક બહુ ઝડપથી. અને જમાનો આવે એના પહેલા આપણે એની ભૂમિકા તૈયાર કરી રહ્યા છીએ. મારે આ ઉમિયા પરિવાર અને ગણપતભાઈ અને અનિલભાઈ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા પડે કે તમે વર્ષો પહેલા છે ત્યારે સારું થયું કે અમેરિકાથી તમને આ દ્રષ્ટિ મળી. તમે અમેરિકા ગયા તો ત્યાંની દુનિયા જોઈ તો તમને આ દ્રષ્ટિ મળી. એટલે એક સરસ મજાનું તમે
સંકુલ તૈયાર કરી રહ્યા છો. ઘણા લોકોએ મન મૂકીને આપ્યું છે અને ઘણા લોકો હજુ મન મૂકીને આપશે. ઘણા બેસી રહ્યા હોય કે હજુ જોવા તો દો હતો આ સંઘ કાશીએ પહોંચે છે કે નથી પહોંચતો. અરે પહોંચવાનો શા માટે તમે આવી શંકા કુશંકા કર્યા કરો છો? બધું બદલાઈ ગયું છે. હવે તમારું વલણ પણ બદલો, અને તમારું વલણ બદલાય એટલા માટે હું થોડી કઈ જાહેરાત કરું છું કે મારે થોડુંક આપવું છે. 5 ગામના દીકરા ને દીકરીઓ એ મારા દીકરા મારી એ દીકરીઓ છે. હું તો વર્ષોથી તમારામાં ને તમારામાં છું. એટલે વધારે નહીં, એક નાની સરખી રકમ મારે આ સંકુલમાં આપવી છે. એના સંચાલકોને જે ઉપયોગ કરવો એ કરે, પણ 1,01,000 રૂપિયા મારી સંસ્થા તરફથી હું આ સંસ્થાને આપું છું. ભગવાન સૌનું ભલું કરે, સૌનું મંગળ કરે, સૌનું કલ્યાણ કરે. આભાર, ધન્યવાદ, હરિઓમ. ખૂબ ખૂબ આભાર મહારાજશ્રી. થોડુંક આપવું છે એમ કહીને પૂરા 1,00,000 રૂપિયા તમે આપી અને એમને પ્રોત્સાહિત કર્યા છે. જેસીસના રાષ્ટ્રીય અધ્યક્ષ ભાઈ શ્રી જાજડ, મહેસાણા જેસીસ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી અને બીજા બધા એમના સહયોગી ભાઈઓ, મંચ ઉપર બિરાજેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, દાતાશ્રીઓ, રક્તદાતાશ્રીઓ, સજ્જનો અને બહેનો, જ્યારે કોઈ રાષ્ટ્રનું ભલું થવાનું હોય ત્યારે એની સૌથી પહેલી નિશાની છે એને એક કુશળ રાષ્ટ્ર નેતા મળતો હોય છે. બાકી બધું સારું હોય પણ રાષ્ટ્ર નેતા જો કુશળ ન હોય તો એ બધું વ્યર્થનું થઈ જાય. તમારી પાસે સારામાં સારી ગાડી છે, મોંઘામાં મોંઘી ગાડી છે, સુંદરમાં સુંદર ગાડી છે, પણ ડ્રાઈવર સારો નથી. ડ્રાઈવર ગણિત વિનાનો છે, એની પાસે ગણિત નથી. તો સારામાં સારી ગાડી હોવા છતાં પણ એ એક્સિડન્ટ કરાવી જ નાખવાનો છે. ડ્રાઈવર સારો હોવો જોઈએ. રાષ્ટ્ર છે એ માટીનો પિંડો છે. એક કુંભાર છે, એના ચાકડા ઉપર એ પિંડને ચડાવે, પછી એમાંથી એને જે આકાર બનાવવો હોય એ બનાવે. એમ પ્રજા છે એ માટીનો પિંડ છે. ચેમ્બરલેન એની એ પ્રજાનો નેતા છે. ચર્ચિલ પણ એની એ જ પ્રજાનો નેતા છે. પણ એક નેતાના સમયમાં પ્રજામાં હતાશા, નિરાશા, પરાજય, ભય, ચિંતા, વ્યગ્રતા, વ્યાકુળતા, શું થશે, શું થશે, શું થશે એની ચિંતા છે. નેતા બદલાય છે, પ્રજા નથી બદલાતી. નેતા બદલાય છે, આખી પ્રજા આળસ મરડીને બેઠી થાય છે. સૈનિક બનવું છે, સોલ્જર બનવું છે, પાયલોટ બનવું છે, મારું નામ લખો, મારું નામ લખો, મારું નામ લખો. એક નેતા છે એ રાષ્ટ્રનું ઘડતર કરે છે. એક મુદ્દો યાદ રાખજો, જે નેતા છે એના થોડાક લક્ષણો છે, અને લક્ષણોમાંનું સૌથી પહેલું લક્ષણ છે
જેનામાં તત્કાલ સાચો નિર્ણય કરવાની શક્તિ હોય, જે નિર્ણય ન કરી શકે, વિલંબ કરે, ઘણો લાંબો ટાઈમ લગાવે અને પછી નિર્ણય કરે અને ખોટો નિર્ણય કરે, રાષ્ટ્રનું પતન કરી નાખશે. તત્કાલ, ચાણક્ય લખ્યું છે, તત્કાલ અને સાચો નિર્ણય. એવો પ્રશ્ન આવ્યો ને એક નિર્ણય થયો. એક ગામના એક બહુ બેઠી દડીના જાડા પટેલ ઓટલે બેસીને રોજ દાંતણ કરે. અમે 6 મહિનાથી વિચાર કર્યો ને અંતે પગલું આવું જ ભર્યું. મારે પણ રાષ્ટ્ર નેતાની ચર્ચા નથી કરી. એક મુદ્દો બીજો કહી દઉં તમને. મહાપુરુષ એ છે જે વાતાવરણથી પ્રભાવિત નથી થતો, જે પોતે વાતાવરણ ઊભું કરે છે. વાતાવરણથી પ્રભાવિત તો આખી દુનિયા થતી હોય છે અને વાતાવરણ તો બદલાતું હોય છે. જેમ મોસમ બદલાય, સિઝન બદલાય, એમ વાતાવરણ તો બદલાતું હોય છે. પણ વાતાવરણથી જે પ્રભાવિત થયા કરતો હોય, કોઈ દિવસ સ્થિર કામ ના કરી શકે, મહાન કાર્ય ના કરી શકે. અહીંથી વિરોધ થાય તો આમ થઈ જાય, અહીંથી વિરોધ થાય તો આમ થઈ જાય, અહીંથી વિરોધ થાય તો આમ થઈ જાય. એ પોતે એક વાતાવરણ ઊભું કરે. જેનામાં પોતાનામાં વાતાવરણ ઊભું કરવાની ક્ષમતા ના હોય, શક્તિ ના હોય, એ નેતૃત્વ ના કરી શકે. એ વિદૂષક થઈ જાય. જેને જેમ ગમે એમ રાજી કરવાનું, આને ગમે તો આમ રાજી કરો, આને ગમે તો આમ રાજી કરો. અને જે બધાને રાજી કરવાનો પ્રયત્ન કરે છે ને કોઈને રાજી નથી કરી શકતો. તમારામાં અળખા થવાની શક્તિ છે અને અળખા થવાની શક્તિ હોય અને અળખા થવાની વૈતરણી પાર કરવાની શક્તિ હોય તો તમે સાચા નેતા થઈ શકો. બાકી સૌને રાજી રાખો, સૌને રાજી રાખો, સૌને રાજી રાખો, એ ના થઈ શકે. પોતે એક વાતાવરણ ઊભું કરતો હોય છે. ગાંધીજીએ પોતે એક વાતાવરણ ઊભું કર્યું હતું, જબરજસ્ત વાતાવરણ ઊભું કર્યું હતું. તમને ખબર હોય કે ન હોય, કરાચીમાં જયારે નેતા ના થઈ શકે, પ્રેરક બળ ના ઊભું કરી શકે. તમને મારી વાત ગમે કે ના ગમે, પણ તમે જે ટેન્શન છે, પ્રતિરોધ છે, એને તમે કેટલું સહન કરી શકો છો. તમારામાં જેટલી એ સહન કરવાની શક્તિ હોય એટલા જ તમે સાચા હીરા છો. આજે પાકિસ્તાનમાં એટલું મોટું વિરોધી બળ ઉભું થયું છે, એટલું મોટું વિરોધી બળ ઉભું થયું છે. મુશર્રફ જ એને સહન કરી શકે. તમે કોઈ ગેરસમજ ના કરતા, હું એના વખાણ કરવા બેઠો છે એવું ના સમજતા. પણ હું એમ માનું છું કે આ માણસ છે, એનામાં કેટલો પ્રતિરોધ કરવાની કેટલી ક્ષમતા છે. એ તો ફેરવી તો લોકોને રાજી રાખો, લોકોને રાજી રાખો. પેલી તરફ અફઘાનિસ્તાનના ઉપર એટલું મોટું બોમ્બાર્ડમેન્ટ થઈ રહ્યું છે, પણ પેલો જરાય ચસક નથી, મજા નથી કે એક ટસ આગો પાછો થાય. કાલે એ મરી જાય કે હારી જાય કે જે થવું હોય એ થાય, પણ એક ઇતિહાસ તો એવો લખાશે કે આ લોકોએ સર કટા સકતે હૈ લેકિન સર ઝુકા સકતે. એક ઇતિહાસ લખાશે. જે કરે છે એના સાથે હું સંમત નથી. એ તાલિબાનો સાથે કે લાદીન સાથે હું બિલકુલ સંમત નથી. પણ મને જે એનું ગુણ જે ગમે છે ને, મચક નહીં આપવા, કે તમે કેટલા અડગ રહી શકો છો. ચીબડા ઉભા કર્યા હોય તો ફસકાઈ પડે. એક વાર બોમ્બાર્ડમેન્ટ થાય, મુંબઈ ખાલી થઈ જાય. દોડો દોડો દોડો, રિક્ષા કરો, રિક્ષા કરો, રિક્ષા કરો. એટલે જ્યારે પણ કોઈ રાષ્ટ્રનું ભલું થવાનું હોય, એને એક પ્રબળ તત્કાલ સાચો નિર્ણય કરનારો અને વાતાવરણ ઊભું કરનારો એને એક નેતા હોય.
એ ચર્ચા નહીં કરે. કોઈ ઘરનું ભલું થવાનું હોય, આખા ઘરનું ભલું થવાનું હોય તો એની નિશાની બતાવો. એક ઘરમાં એક સારી કન્યા આવે, સારી કન્યા આવે, બસ આખા ઘરનો ઉદ્ધાર કરી નાખશે. સારો છોકરો આવે એવું નહીં, સારો છોકરો તો ઘણું સારું છે, પણ એક કન્યા આવે. કારણ કે ઘર છે ને એનું નિર્માણ કન્યા કરતી હોય છે, વધુના રૂપમાં, પુત્ર વધુના રૂપમાં. પુરુષ ગમે એટલો સમર્થ હોય એ પેઢીનું નિર્માણ કરે, પેઢીને સુધારે, દુકાનને સુધારે, ફેક્ટરીને સુધારે, ઘરને ના સુધારી શકે. એની તાકાત નહીં, ઘરને ના સુધારી શકે. કોઈ કન્યા જ ઘરને સુધારે, અને જો આ વાત સાચી હોય તો ઘરને બગાડે પણ કન્યા. પુરુષનું બગાડેલું કોઈ ઘર હોય ને એને કન્યા સુધારે, એવા હજારો દાખલા છે. પણ કન્યાનું બગાડેલું ઘર હોય એને 1000 પુરુષો ભેગા થાય સુધારી ન શકે. કોઈ દાખલો હોય તો મને બતાવો. પુરુષની તાકાત, પુરુષ દુકાન સુધારે, ફેક્ટરી સુધારે. જો મારી વાત તમને સાચી લાગતી હોય તો તમે કન્યાને લાવતા પહેલા 100 વાર વિચાર કરો. ખાલી એનું રૂપ જ ના જોશો. હા, બહુ સરસ છે, બહુ સરસ. અરે પણ બીજું તો બધું. એટલે આપણા ત્યાં પ્રાચીન કાળમાં એનું આખું કુળ જોવાની પદ્ધતિ હતી. કુળનો અર્થ થાય છે કે એના પિતાનો પિતા, પિતાનો પિતા, 7મી પેઢી, માતાની માતા, માતાની માતા, એની 7મી પેઢી. કેટલાક ગુણો આનુવંશિક હોય છે, એ કૂદકો મારીને આવતા હોય છે. 3જી 4થી પેઢીમાં કોઈ માણસ મગજનું જરા ગાંઠપણ હતું, 4થી પેઢીમાં કૂદકો મારીને આવશે. ડોક્ટરોને પૂછી દીધું. જીનેટિક ગુણો છે, ડીએનએ છે, કૂદકો મારીને આવે. આ માણસ, તમારો ચહેરો આવે છે, ચહેરાની સાથે સાથે ગુણો આવે છે. 7 પેઢી સુધી કૂદકો મારીને આવે છે, પણ એ બધાને ખબર ના પડે. આ ખેડૂતો જયારે ભેંસ લેવા જાય, ગાય લેવા જાય, બળદ લેવા જાય, તેની ભમરીઓ જુએ, શિંગડા જુએ, ચામડી જુએ, પૂંછડો જુએ, બધું જુએ. અને પછી કે જો ખોટી ભમરી હોય ને તો કે ના હો, ભમરાડું છે, આને ના લેવાય. જાડી ચામડી હોય તો ના લેવાય. અમારે ત્યાં એક સામુદ્રિક શાસ્ત્ર છે, સામુદ્રિક શાસ્ત્ર. એમાં શરીરના બધા અંગો બતાવે, લક્ષણો બતાવે છે. હમણાં થોડા સમય પહેલા, 6-8 મહિના પહેલા મારે ચાઇના જવાનું થયું. અને ચાઇનામાં છે દુનહાંગ કરીને એક શહેર છે, ત્યાં બૌદ્ધ ગુફાઓ જોવા મળે. ગજબનું બધું જોવા જેવું. તોડી નાખ્યું છે. પહેલા મુસલમાનોએ તોડ્યું, પછી રેડ ગાર્ડોએ તોડ્યું, ધ્વંસ કર્યું, તોય થોડું ઘણું બચેલું છે. અમેરિકનો, કેનેડિયનો બધા સાથે હતા. એમાં એક ગુફામાંથી બીજી ગુફામાં, બીજીમાંથી ત્રીજીમાં, ત્રીજીમાંથી ચોથીમાં એક અમેરિકન બેન છે, એને મને કહ્યું, સ્વામીજી એક પ્રશ્ન પૂછ્યો. મેં કહ્યું પૂછો. કે આ બુદ્ધના જે કાન છે ને, એ કાન લટકતા કેમ છે? મેં કહ્યું આ ગાઈડને પૂછ. ગાઈડ કે મને ખબર નથી. મેં કહ્યું જો હું તને બતાવું. એમાં આંખ ઉપરથી, કાન ઉપરથી, નાક ઉપરથી, હોઠ ઉપરથી, ગળાની ઊંચાઈ ઉપરથી, બધી વસ્તુઓ ઉપરથી તમે માણસના વ્યક્તિત્વનો ક્યાસ કાઢી શકો. આ માણસ કેવો હશે એનો અંદાજ કાઢી શકો. અમારે ત્યાં 4 પ્રકારના પુરુષ છે ને 4 પ્રકારની સ્ત્રીઓ છે. એમાં જે સૌથી ઉત્તમ પ્રકારનો પુરુષ છે ને એના કાન આવા. એમ કે હા, મને કઈ 4 પ્રકારના લક્ષણ તમારા ઘટતા આવે પછી મુશ્કેલી થઈ જાય. સારા ઘટતા આવે તો રાજી થાય, ખોટા ઘટતા આવે તો. 4 પ્રકારની પદ્મિની સ્ત્રી હોય છે, એક હંસિની હોય છે, એક ચિત્રિણી હોય છે, અને એક શંખિણી હોય છે. એ નોંધ કરવા પડતા. મને કહેવાના લક્ષણ બતાવો. આ કીધું બતાવવા નથી. એવી જ રીતે 4 પ્રકારના પુરુષ હોય છે. હું તમને ખાસ ભલામણ કરું છું. એટલું બધું જાણવાનું અને સમજવાનું છે ને
માણસ દરવાજામાં પેસે એની સાથે તમને ખબર પડી ગઈ, અને એ જ કુશળ રાજનેતા થઈ છે, જેને માણસને ઓળખતા આવડે, એના ડગલાથી ઓળખતા આવડે. હીરા ઓળખનારા તો ઘણા છે, ને સોનું ઓળખનારા છે. પેલો એક કાળો પથ્થર હોય ને આમાં ઘસીને ક્યારેક બતાવે. માણસ ઓળખવાનો કોઈ પથ્થરો હજુ નીકળ્યો નથી. આપણે કહો પછી ખબર પડે કે આ તો આવું ધાર્યું હતું ને આવો માણસ નીકળ્યો, આ તો ખબર જ નથી. પેલાને તરત ખબર પડી જાય, એના પગલા ઉપરથી ખબર પડે. એટલે એક સામુદ્રિક શાસ્ત્ર છે, કન્યા છે. તો હું ઘણી વાર કહું લોકોને, ભાઈ તમે આ કન્યા જોવા જાઓ છો. અહીંયા ઉત્તર ગુજરાતમાં તો સારું છે, પણ અમારે ચડોતરમાં તો કન્યા બહુ જોવાતી જ નથી. હોનું જોવાય છે. હોનું કેટલું આપો છો, કેટલા તોલા આપો છો, અને નક્કી કર્યું હોય સાંજ પડતા પડતા જો 5-10 તોલા વધારે આપનારો મળે, ઓ પેલો 10 તોલા વધારે આપે છે. હવે સોનાની જગ્યાએ બીજી વસ્તુ આવી છે, ગ્રીન કાર્ડ. ગ્રીન કાર્ડ અમારે ત્યાં અત્યારે 10-12 લાખ રૂપિયાનો ભાવ ચાલે છે. અહીંયા મને કોઈ 15-20 લાખ રૂપિયાનો ભાવ ચાલે. અને આ બધા પટેલો જો 99% નહીં, 99.99%. બીજા કોઈની તાકાત નહીં. એ છોકરા અમારે અત્યારે અમારા ગામના 4-5 છોકરા બિચારા મેક્સિકન જેલમાં આટો આવ્યા બધા. પણ ફોન કરે મને, મજામાં છે તો કહી જશું કે ગમે એમ કરીને. એક વાણિયા આવે મારે ત્યાં, હવે તો નથી આવતો બિચારા, બહુ વૃદ્ધ થઈ ગયા. મેં કહ્યું આ બધા પટેલના છોકરાઓ જાય છે, તમારે 3-4 છોકરા છે, એકાદ છોકરાને મોકલી દો ને. હું આ 10 લાખ રૂપિયા. મને કહે સ્વામી 10 લાખ રૂપિયાનું વ્યાજ કેટલું આવે? દાળ ભાત રોટલી શાક અહીં બેસીને ના જમીએ. જો આ સાહસ નહીં કરી શકે. આ દાળ ભાત રોટલી ખાવા જ માટે જન્મ્યો છે. પેલો જશે કાં તો મરવું હશે તો મરશે, જે થવું હશે એ થશે, પણ જશે એ જરૂર. એક છોકરો આવ્યો 4-5 વર્ષ પહેલા, 450 કન્યાઓ જોઈએ. કેટલી? 450 લાઈન લાગે. એના મા બાપ ને મામા ને મારી કન્યા લો, મારી કન્યા લો, મારી કન્યા લો. બધાને નાપાસ કરે, બધાને નાપાસ કરે. આશ્રમમાં આવ્યો, મને ખબર પડી. મેં કહ્યું એટલે આ શું માંડ્યું છે? તે 450 કન્યાઓને નાપાસ કરી. મને કે આપણા લાયક હજુ સુધી એકે મળતી નથી. હવે આપણા લાયક એટલે તમને ખબર છે, એને જુઓ, એનો ચહેરો તમે જુઓ તો શિંગોડું જુઓ એ જુઓ, બે કલરમાં એવો અને આકારમાં બધી રીતે બિલકુલ શિંગોડું. મેં કહ્યું એટલે આ શિંગોડા આપણા લાયક તને હજુ કન્યા નથી મળતી. આ તો ગ્રીન કાર્ડ છે એટલે આ બધી કન્યાઓ આવે છે. બાકી આ ગ્રીન કાર્ડ ન હોત તો તને અમે ચાલી જાત તો કોઈ કન્યા આપવા તૈયાર. માટે હવે આ બધું ના કર ને, એકને પસંદ કર. છેવટે એને એક પસંદ કરી. આ બીજો મુદ્દો યાદ રાખજો. જે લોકો બહુ પાણીમાંથી પોરા કાઢતા હોય છે ને, અંતે મહેલું પાણી પીતા હોય છે. અંતે એને એવી કન્યા મળીને કે એના માથે છાણા થાપે એવી મળીને, લે આપણા લાયક કહેતો. હવે એના માથા છાણા થાપે. કન્યા અને મિત્ર ખોળવાથી નથી મળતા હોતા. જિંદગીમાં કેટલીક બાબતો એવી હોય છે કે જેમાં તમારા પુરુષાર્થની એક લિમિટ હોય છે. તમારો પુરુષાર્થ અનલિમિટ નથી. જો તમારો પુરુષાર્થ અનલિમિટ હોય તો પૈસાદારના છોકરા ફેલ શું કામ થાત? બદામ ખવડાવે છે અને પાસ માર્કે નથી લાવતા. અને પેલા બિચારા ગરીબના છોકરા લાઈટ, મ્યુનિસિપાલિટીની લાઈટે ભલે ભણે છે, ડિસ્ટન્સ માર્ક લાવે છે. ખરો પુરુષાર્થ. અને મેં તો જોયું છે મોટા ભાગે પૈસાદાર લોકોના ઘરમાં બહુ ઓછો પ્રેમ હોય છે. બહુ ઓછો પ્રેમ હોય છે. જો તમારે સગવડો ભોગવવી હોય તો પૈસાદારનું ઘર પસંદ કરો. પણ જો તમારે પ્રેમ જોઈતો હોય તો ગરીબના ઘરમાં જાઓ. ગરીબીમાંથી પ્રેમ ઉત્પન્ન, એ એનું પ્રયોજક ફળ છે. ઘરમાં કશું ખાવાનું નથી,
અને પત્ની કહે છે અડધો રોટલો તમે ખાઓ, ના તમે ખાઓ, તમે ખાઓ, તમે ખાઓ. પેલો કહે છે ના તું ખા, તું ખા, તું ખા. લાલ બહાદુર શાસ્ત્રી ગરીબીમાં ઉત્પન્ન, બહુ ગરીબ, રામનગરમાં જન્મેલા, કાશીના સામે રામનગર. અને કાશીમાં ભણવા આવે, એક પૈસો નાવડાવાળાને આપવાની શક્તિ નહીં, નાવડું પકડીને આવે આ છોકરો. નાવડાવાળો ગરીબ સારો માણસ નાવડું પકડવા દે, તરતો તરતો આવે. આઝાદીની લડતમાં જયારે ભયંકર ગરીબી, એમને ટીવી થઈ ગયું. ડોક્ટરે કહ્યું તમારે રોજ એક પ્યાલો દૂધ પીવું. ડોક્ટરો એ તો બધું કહીએ આમ કરવું, પણ તે તપાસ કરી આની શક્તિ કેટલી છે. એક પ્યાલો રોજ દૂધ પીવું. એમના ધર્મપત્ની છે એ રોજ એક પ્યાલો ગમે એમ કરીને એક પ્યાલો દૂધનો એમને પીવડાવે. શાસ્ત્રી એવા નથી, ના તું પી તો હું પીવું, તું પી તો હું પીવું, તારા વિના નહીં પીવું. છેવટે આમણે એક રસ્તો ખોળી કાઢ્યો. એ પોતે એક ગ્લાસ ભરીને દૂધ પીવે ને પછી અમને પીવડાવે. તે પીધું? હા, એક ગ્લાસ ભરીને. થોડા દિવસ પછી ખબર પડી પેલા એક રમકડાનો આવડો ગ્લાસ ખોળી કાઢેલો, જેમાં અડધો તોલો દૂધ માંડ રહે, એવો ગ્લાસ ખોળી કાઢ્યો. જુઠ્ઠું બોલવું ન પડે, ગ્લાસનો ગ્લાસ દૂધ પીધું છે, પતિને દૂધ પીવડાવવું છે. આ પ્રેમ છે. ગરીબીમાંથી પ્રેમ ઉત્પન્ન થતો હોય છે. હવે શ્રીમંત પૈસાદાર છે, પૈસો જ પૈસો ઘરમાં છે, ત્યાં ગણિત ઊભું થતું હોય છે. ગણિત, પ્રેમને ગણિત નથી હોતું, ત્યાં ગણિત ઉત્પન્ન થતું હોય છે. બંગલો કોના નામે, ખાતું કોના નામે, ફલાણું કોના નામે. બહુ ગણિત વાળી સ્ત્રીઓ હોય ને, એ રાત દિવસ એના ઘરવાળાને કે જુઓ ને તમને 2 એટેક તો આવી ગયા ને, પણ મને આવે એમાં તારે શું છે? હવે બસ આ ત્રીજો એટેક, એટલે એનો અર્થ છે કે આ ત્રીજો એટેક આવે એના પહેલા બધું મારા નામે. ગણિત છે, અને જ્યાં ગણિત હોય ત્યાં પ્રેમ. બધું તમારું છે, તમારે જે કરવું હોય. અને પેલો પુરુષ છે, બધું એના વગર કહે એના નામે કરી આપે. તારે જેમ વાપરવું ન પડે, બધું તારા હાથમાં. એટલે કન્યા છે, અમારે ત્યાં એવી માન્યતા છે કે એક કન્યા ઘરમાં આવે અને કેટલા પુણ્ય કર્યા હોય, કેટલું તપ કર્યું હોય, ત્યારે એ સહજ રીતે આવે, આખા ઘરનો ઉદ્ધાર કરી નાખે, આખા ઘરનો બેડો પાર કરી નાખે. એ દારૂડિયા પતિને દારૂ છોડાવી દે, નાસ્તિક હોય તો આસ્તિક બનાવી દે. એ બધું પણ કરે કેવી રીતે? કાંતા સંમિત. એનામાં એક શક્તિ છે, આકર્ષણ છે, અને શક્તિના દ્વારા એ આખા ઘરને સુધારી નાખે. મારે એ ચર્ચા નથી કરવી. મારે જે ચર્ચા કરવી છે એ ચર્ચા એ કરવી છે, જ્યારે કોઈ ધર્મ સુધારવાનો હોય, કોઈ ધર્મ ઊંચો આવવાનો હોય, તો એનું એક લક્ષણ છે, એનો જે સંચાલક, એનો જે ધર્મગુરુ છે, મુખ્ય જે ધર્મગુરુ છે, એ માનવતાવાદી થાય. બસ આખા ધર્મનો ઉદ્ધાર થઈ જશે. માનવતાવાદી થાય. ધર્મની મોટી ગાદી ઉપર બેઠેલો માણસ છે, 4 વેદ એને મોઢે છે, બધા શાસ્ત્રો એને કંઠસ્થ છે, એથી કઈ ધર્મનો ઉદ્ધાર નથી થવાનો. એ કર્મકાંડ જ કર્મકાંડ કરાવે છે, કર્મકાંડ જ કર્મકાંડ. તમે કદી વિચાર કર્યો આપણે માનવતાવાદી કેમ ન થયા? હમણાં 30-40 વર્ષથી જ કેમ થવા માંડ્યા? બહુ પ્રાચીન કાળથી જુઓ તો માનવતાવાદ બહુ નથી આપણા. બહુ પ્રાચીન કાળમાં તમે જઈને જોશો તો આખો જે ધર્મ છે ને એ અગ્નિ તરફ વળ્યો છે. સ્વાહા સ્વાહા સ્વાહા. જે ઉઠ્યો એ યજ્ઞ કરો, જે ઉઠ્યો એ યજ્ઞ કરો. કારણ કે યજ્ઞથી બધું જ થાય છે. વરસાદ આવે છે, દુશ્મન ઉપર વિજય મેળવાય છે, ઘરમાં પૈસો આવે છે, જેટલું કઈ છે એ બધું યજ્ઞ જ થાય છે. આખો 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 વળાંક છે ને અગ્નિ તરફ વળી ગયું. હિન્દુ પ્રજાએ અગ્નિમાં જેટલું હોમ્યું છે દુનિયાની કોઈ પ્રજાએ એટલું હોમ્યું નથી. સ્વાહા સ્વાહા
સ્વાહા. પછી એક બીજો વળાંક આવ્યો, અગ્નિ મંદ પડી અને ફરી એક બીજો વળાંક આવ્યો. બૌદ્ધો આવ્યા, શ્રમણો આવ્યા. એમણે તો મોટા મોટા સ્તૂપો બાંધો, મોટા મોટા સ્તૂપ. જોકે એક વાત સારી છે, આજે સ્તૂપોથી આપણે ગૌરવ લઈએ છીએ. જો સારનાથનો સ્તૂપ, આ ફલાણો સ્તૂપ, આ ફલાણો સ્તૂપ. લોકો આવીને જુએ, એના ફોટા પાડે. પણ અગ્નિમાં શું મળ્યું? 3-4 દિવસ હોમ કર્યો, હવન કર્યો, રાત ચોળો બેઠા બેઠા આવે, ભભૂતિ લગાવો. તમને કોઈને ખબર હોય કે ન હોય, થોડા વર્ષો પહેલા શિહોરમાં એક લક્ષચંડી યજ્ઞ થયો. લક્ષચંડી એક બ્રહ્મચારી યુવતી તરફના આવેલા, હમણાં તો દેવ થઈ ગયા. એનું મન ઠરે પછી આપે. અને પટેલને તો તમે ચડાવી દો એટલે તરત બેસી જાય, ઢગલો કરી દે. પાટલા ઉપર બેસાડવાના, પાટલા ઉપર. અને એમાં જો એના ગામનો એનો ભાઈ બેસતો હોય ને ચડાવવા કરવાનો, રાત્રે ખેતર વેચે પણ પેલા ના બેસવા. ખેતર વેચે પણ તને તો નહીં બેસવા. એટલે આ 4-5 દિવસમાં પેલો બધું કોથળી બાંધીને લઈ જશે ને તમે ભીખ માંગતા થઈ જશે. આને ધર્મ કહેવાય કે આને ધર્માભાસ કહેવાય? બૌદ્ધો આવ્યા, સાધુઓ સાધુઓ, સાધ્વીઓ સાધ્વીઓ, ભિક્ષુ ભિક્ષુ ભિક્ષુ. ભિક્ષુઓને જમાડો, ભિક્ષુઓને જમાડો. જમાડવાનો હજારોની સંખ્યા. આખું દાન એ તરફ પડ્યું, ધર્મ એ તરફ પડ્યું. જે લોકોએ આ 100 વાર રક્ત આપ્યું છે ને, એ સાધુના એ મોટા સાધુ છે. એમના રક્તદાનથી કેટલાયના જીવ બચ્યા છે. ધર્મને એવો ન બનાવો કે જેથી પરાવલંબી માણસો ઉભા થાય. આપણે તો પરાવલંબી માણસો. આજે 1.5 કરોડ માણસો માત્ર ધાર્મિક આજીવિકામાં જીવે છે. એમાં હું આવી ગયો. 1.5 કરોડ માણસો, એમની પોતાની કોઈ આવક નહીં. તમારા ખભા ઉપર બેસવાનું અને તમને કહેવાનું કે તમે પાપી છો, તમે માયામાં પડેલા છો, તમે સંસારમાં પડેલા છો. એટલે પેલા કે હા બાપુ, હા મહારાજ. અને જો તમારો ઉદ્ધાર કરવો હોય તો અમારા જેવા થાવ, કોઈના ખભા ઉપર બેસો, બીજા કોઈના ખભા ઉપર. અરે હું મારા પગ ઉપર ઉભો છું, હું કોઈના ખભા ઉપર નથી બેઠો, એટલો તો સારો છું. એક સામાન્ય ગણિત કેમ નથી સમજાતું? પરાવલંબી માણસો ઉભા ના કરો. અને પરાવલંબિતાની પ્રતિષ્ઠા પાછી પૈસા ઝાડને પકડે છે. દેશ ક્યાં જઈ રહ્યો છે? એટલે આખું દાન એ તરફ પડ્યું. બરાબર છે, ચાલો ઠીક છે. માનવતા તરફ કેમ ના પડી? ફરી પાછો એક બીજો વળાંક આવ્યો. અને એ વળાંકમાં દાન ક્યાં વળ્યું? તમારી શક્તિ ક્યાં વળી? બ્રહ્મભોજન કરાવો, બ્રહ્મભોજન કરાવો, બ્રહ્મભોજન કરાવો. હું બ્રાહ્મણ છું અને મેં 84 જમી છે, એટલે હું અનુભવથી કહું છું. બસ કરાવો. તમે કોઈ વાર વિચાર કરો શાંતિથી, આખી દુનિયામાં કોઈ જગ્યાએ કોઈ લાડવા ખાનારો સ્પેશિયલ વર્ગ કોઈ ઉભો કર્યો છે? આખી દુનિયામાં નજર કરો. હવે અહીં તો આપણે એક સ્પેશિયલ વર્ગ જ ઉભો કરી દીધો, લાડવા ખાનાર. એમાં લાડવા ખવડાવનારા છે ને એ ના મરી ગયા, લાડવા ખાનારા મરી ગયા. લાડવા ખાનારા મરી ગયા. કેમ મરી ગયા? હું તમને ખાસ વાત કહું છું. કોઈને મારી નાખવો હોય ને, આખા કુટુંબને, આખા વર્ગને બંદૂકથી ના મારો, એને મફતનું ખાતા શીખવાડો, બસ મરી જશે. એ આપોઆપ મરી જશે. થોડા વર્ષો પહેલા અમે ઊંઝામાં 1 મહિનો પ્રવચનો રાખેલા. એ ત્રીજા દિવસે 80 વર્ષના વૃદ્ધ ડોસા પટેલ, હળવા પટેલ, આજુબાજુના ગામના હશે, આવ્યા. મને કે મહારાજ, 1 મહિનો મારે અહીં રહીને સત્સંગ કરવો છે, તો મને રાખશો? રાખશું. શું લેશો? મેં કહું કશું. એમાં લેવાનું શું હોય? ખાવા પીવા બધું રસોડું ચાલે. ના કે મફત ના કહું. મારા છોકરે નીકળ્યો ત્યારે હબ દઈને 100 રૂપિયા આપ્યા કે બાપા 100 રૂપિયા આપીને રહેજો.
મફતના રહેશો. જો આ માણસ મરવાનો નથી, આ નથી મરવાનો, હબ દઈને રૂપિયા બસ એટલું જ એને શીખવાડો કે મફતનું ખાતર શીખી જાય એટલે પછી આપોઆપ ખરા. મહાશક્તિ બ્રાહ્મણોની કેટલી બુદ્ધિ! બ્રાહ્મણ તો બુદ્ધિશાળી પ્રજા છે. મેં બીબીસી ઉપર સાંભળેલું વર્ષો પહેલા, આખી દુનિયામાં 4 પ્રજાઓ બુદ્ધિશાળી છે. પહેલી જાપાનની, બીજી ચાઇનાની, ત્રીજી યુરોપની, ઉત્તર યુરોપની, અને ચોથી ભારતના બ્રાહ્મણ. આટલી બુદ્ધિશાળી પ્રજા. પણ આ બુદ્ધિશાળી પ્રજાને આ થયું છે લાડવા ખાઈને બને. જો એમણે લાડવા ના ખાધા હોત અને પગ ઉપર ઉભા રહ્યા હોત તો આ દુનિયાની બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી પ્રજા. મારા ઓળખીતા એક સંપ્રદાયના સાધુ છે, મિત્ર છે, ઘણી વાર આવે આશ્રમ. મને કે તમે બધી વાતો કરો છો પણ આ એસઆરપી વાળા મિલિટરી વાળાને ગોળીબાર કરે ને, મશીન ગનની ફડફડ 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 માણસોને મારી નાખે ને, એ અમારા ગોળીબાર આગળ એ નક્કામાં આવ્યા. તમે ગોળીબાર કરો છો? હા, આવડી આવડી ગોળીઓ બનાવીએ પેલી મગદળની, અને ગમે એવો મંત્રી હોય કે ગમે એવો ઓફિસર હોય જઈને એના પર ગોળીબાર કરીએ, કામ થયું જ સમજો. એ ગોળીબાર કર્યો એટલે કામ થયું જ સમજો. ઓહો, ગોળીબારના કેટલા પ્રકાર છે, કેટલી જાતના ગોળીબાર છે કે જઈને આમ આખું દાન એ તરફ પડી ગયું. તમે કદી કોઈ જગ્યાએ વાઘરીઓને જમાડતા જોયા? દલિતોને, વિધવાઓને, કાકા ગામની વિધવાઓને જમાડવા કોઈ આવું શીખવાડે? જે પેલો ગાદી ઉપર જે ઊંચે બેઠેલો છે ને એને કદી આવું શીખવાડ્યું? અનાથ બાળકોને જમાડો, વૃદ્ધ પુરુષોને જમાડો, એવું કઈ શીખવાડ્યું? એ તો બિચારા એઠવાડ વેણનારા ગમે તે. હવે એ બધા છે એ બીજા ધર્મમાં જઈ ગયા છે. આપણે કદી એનું ધ્યાન પણ ના રાખે. એ શિહોરમાં પેલા દુલા ભાયા કાક ગયેલા, તમે નામ સાંભળ્યું હશે. સૌરાષ્ટ્રના એક બહુ મોટા કવિ થયા દુલા ભાયા કાક. અને એને જયારે આ બધું જોયું ને એનો આત્મા કકડી ઉઠ્યો. અને ત્યાં ને ત્યાં એક કવિતા લખી. એ ભાંડું હજારો ગામડે જે રોગના ભોગ બન્યા, એના આંગણે કોઈના વૈદ્ય ગયા. આપણા ભાઈઓ જે દૂર દૂરના આદિવાસીઓ, ગામડામાં રહેનારા દુઃખી માણસો, હજારો આપણા ભાઈઓ, એ કોઈ વૈદ્ય એના ત્યાં ના ગયો. દુઃખ દર્દ તો કોઈએ પૂછ્યા જ નહીં. અકાળે મૃત્યુને શરણ થયા. એ બિચારા અકાળે મરી ગયા, પ્રસૂતિમાં મરી ગયા, કોઈ એની દવા કરનારું નતું. ટીબીમાં મરી ગયા, ફલાણામાં મરી ગયા, શહેર સુધી પહોંચવાનું ભાડું નતું, કોઈ એના આંગણે ગયું જ. અને પછી એનો આત્મા કકડી ઉઠ્યો. લાખો યજ્ઞતણા ભડકે ભડકે, ત્યાં પેલી કુંડીએ કરી લક્ષચંડી જોઈએ, લાખો યજ્ઞતણા ભડકે ભડકે પેલા દીનજનોની ચિતા સળગે. પેલા દીનજનોની ચિતા સળગે. કવિનો એક આક્રોશ છે. કેમ આપણે માનવતાવાદી નથી થતા? કેમ? શું થયું છે? આ ક્રિશ્ચનો કેમ થાય છે? દૂર દૂરના ગામડાઓમાં જઈને એ બધા કેમ પ્રચાર કરે? આપણે કેમ નથી કરી શકતા? કારણ કે કોઈએ પ્રેરણા જ ના આપી. પ્રેરણા આપી, આ કરો, આ કરો, આ કરો, આ કરો. ફરી પાછો બીજો વળાંક, અને એ વળાંકમાં મંદિરો બાંધો, મંદિરો બાંધો, મંદિરો બાંધો, મંદિરો બાંધો. ચાઇનામાં મારે સિંજિયાંગ પ્રાંત છે, એની ઉરુમચી રાજધાની છે, ઉરુમચી. એનો મુસ્લિમ ગાઈડ મને કે જો આ પ્રાંતની એક ખાસિયત છે. મેં કહ્યું શું ખાસિયત છે? આ પ્રાંતમાં સ્કૂલો કરતા મસ્જિદો વધારે છે. મેં કહ્યું એમાં કઈ મોટી વાત કરે છે? અમારે દેશમાં આ જ દશા છે. અમારે ત્યાં કોલેજો નથી, સ્કૂલો નથી, હોસ્પિટલો નથી, મંદિરોના ઢગલે ઢગલા છે. મંદિરો જ મંદિરો. તળાવની પાળ ઉપર જોયો ને દેરીઓ જ દેરીઓ.
ઘણી વાર ખબર ન પડે કે આ કઈ માતા છે. દેરીઓ જ દેરીઓ, હજુ જાણે બાકી હોય એટલે નવી એક દેરી ઉભી થતી હોય. ધર્મગુરુ કઈ તરફ પ્રેરણા આપે છે? કેમ ભાઈ? ગામમાં મંદિર હોવું જોઈએ, હું મંદિરનો વિરોધી નથી. માથું નમાવાની જગ્યા હોવી જ જોઈએ. કારણ કે માથું નહીં નમાવો તો માથામાં રઈ ભરાશે, અને માથામાં રઈ ભરાય એ સન્નિપાત કરતા માણસનો વધારે મગજ બગાડે. મંદિર હોવું જોઈએ, હું એનો વિરોધી નથી. પણ જ્યાં પહેલેથી 50 મંદિરો છે ત્યાં એ મંદિર ઉપર મંદિર શું કામ કરો છો? હરિદ્વારમાં 10,000 મંદિરો છે, 10,000, અને નવા નવા થાય છે. અને કોઈ ટોકરો ખકડાનારું નથી રહેતું શિયાળામાં, પણ નવા નવા થઈ રહ્યા છે. પ્રેરણા એવી છે, મંદિરો બાંધો, મંદિરો બાંધો. એક સજ્જને મને કહ્યું કે આપણો ધર્મ ને આપણી સંસ્કૃતિ આ મંદિરોથી રહેશે. મેં ગુજરાત દક્ષિણ ભારતના મંદિરો જુઓ, આલિશાન મંદિરો દક્ષિણ ભારતના, એક થાંભલો ના બનાવી શકાય, પણ ઉજ્જડ પડ્યા, કાગડા ઉડે, ચામાચીડિયા છે, એટલા બધા ચામાચીડિયા છે કે તમે નહીં જાઓ એટલું બધું પાણી છોડે છે. આજુબાજુની કોઈ વસ્તી દર્શન કરવા નથી જતી, યાત્રાળુઓ જાય છે બહારના આવેલા. આજુબાજુની વસ્તીને પૂછ્યું તમે આટલું ભવ્ય મંદિર છે કેમ જતા નથી? મંદિરે કદી અમારા જીવનમાં રસ નથી, અમારા પ્રશ્નમાં કદી રસ નથી, અમને પેસવાય નથી. જેણે અમારા જીવનમાં રસ લીધો, જેણે અમને રોટલો આપ્યો, કપડા આપ્યા, જેણે ભણાવ્યા, જેણે સ્કૂલ બતાવી, જેણે માણસ બનાવ્યા, અમે એમાં રસ લઈએ છીએ. એટલે આ ભ્રાંત ધારણા છે કે મંદિરોથી સંસ્કૃતિ ટકશે કે ધર્મ બચશે. ખોટી. તમે યુરોપમાં જઈને જુઓ, ઇંગ્લેન્ડમાં, અમેરિકામાં આલિશાન ચર્ચ છે, ઉપર લખ્યું છે સેલ ફોર ઓફિસિસ, તાળા માર્યા છે. સ્વીડનમાં જવાનું થયું, મને કહ્યું અહીંયા 80% લોકો ચર્ચમાં જતા નથી. ચર્ચમાં જતા, ચર્ચો બધા બંધ પડ્યા છે. ભવ્ય ચર્ચો, આલિશાન ચર્ચો, અને છતાં આખું સ્વીડનનું વાતાવરણ જુઓ તો સતયુગ જેવું, તમે બિલકુલ સતયુગ જેવું. કોઈ ચોરી નહીં, કોઈ લૂંટફાટ નહીં. તો લોકોએ બધી ખોટી વાતો ફેલાવેલી. રાતના 12 વાગે એકલી સ્ત્રી જતી હોય કોઈ ચિંતા નહીં, કોઈ ભય નહીં. મને કે અમારે ત્યાં બળાત્કારનો કેસ બનતો જ નથી. ભાગ્યે જ વર્ષમાં એકાદ બન્યો હોય તો બન્યો હોય, કે એવો કેસ બનતો જ નથી. અને ચર્ચો બંધ પડ્યા છે, છતાં માણસ બધા બહુ સારા છે. ત્યારે સંસ્કૃતિ રહેશે કેવી રીતે? ધર્મ રહેશે કેવી રીતે? ધર્મ માનવતાથી રહેશે. મંદિરમાંથી માનવતા નીકળશે તો મંદિર રહેશે, આશ્રમમાંથી નીકળશે તો આશ્રમ રહેશે. પણ જો માનવતા નહીં હોય અને પછી ઢગલા બંધ બધી 56 ગજની ધજાઓ હશે, પેલા થાળ ધર્યા હશે, અન્નકૂટ ભર્યા હશે, તે દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં દીઠા. એક દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં. દાન કોઈ તરફ પડી. આજે પુષ્કળ નિર્માણ થાય છે. મને બહુ આનંદ થયો કે આ સુરેન્દ્રભાઈ પરીખ ને એમના બધા સાથીદારોએ આટલી સરસ બ્લડ બેંક બનાવી, અને એમાં દાતાઓ છે, એ દાતાઓએ દાન આપ્યું. એ દાતાઓને નમન કરવા, વંદન કરવા હું આવ્યો છું. ખરેખર તમારો પૈસો ધન્ય થઈ ગયો. આ દિશા બદલવાની જરૂર છે, માનવતા તરફ. અને એ દિશા નહીં બદલીએ તો તમે ગમે એટલું બોલ બોલ કરો, હમ મહાન હે, હમ મહાન હે, મહાન મહાન બોલતા જશો, માર ખાતા જશો. આવનારા 25-30 વર્ષમાં શું દશા થશે? કઈ કહી ન શકાય. એટલે જ્યારે કોઈ ધર્મ સુધરવાનો હોય એને એક એવો ધર્મગુરુ મળે જે માનવતા તરફ લોકોને માનવતાની પ્રેરણા આપે. બાકી બધું ઘણું છે, એ રહેવા દો ને, માનવતાનું કામ કરો. એટલે સજ્જનો, મહેસાણામાં જેસીસ જેવી સંસ્થા જે આટલા વર્ષોમાં કેટલું બધું કામ કર્યું છે. કોઈએ 100 વાર, કોઈએ 125 વાર, કોઈએ 150 વાર પોતાનું બ્લડ આપ્યું છે. એના દર્શન કરવાનું, એના દર્શન કરવાનું. જેને કશું નથી કર્યું એના દર્શન કરવા લોકો ઉમટે છે. મારા એક ઓળખીતા સાધુ છે, પેલા બહુ ભોંયરામાં રહેતા. મેં એમને કહ્યું તમે આ ભોંયરામાં કરો છો શું? મને કે ઊંઘું છું. તમારા 12 માણસો કહેતા મહારાજ તો સમાધિમાં છે.
અને કે એ ખોટું નથી બોલતા, કારણ કે નિદ્રા સમાધિ સ્થિતિ, ઊંઘવું એ પણ સમાધિ જ છે. પણ કોઈ બહાર કીધું ઊંઘતા હોય તો એ કોઈ દર્શન કરવા ના આવે બહાર ઊંઘીએ તો, પણ ભોંયરામાં ઊંઘીએ ને, હું નથી પૂજાતો, મારું ભોંયરું પૂજાય છે. આપણે 21મી સદીમાં છીએ. હવે તો આપણે આંખ ઉગાડીએ, હવે તો આપણે જાગીએ કે ખરા સંત તો આ લોકો છે જેમણે હાથ કરી દો લોહી લઈ, 1 બોટલ, 2 બોટલ, 3 બોટલ, 4 બોટલ, 5 બોટલ, 100 બોટલ, 125 બોટલ, 150 બોટલ. ખરેખર આ મહાપુરુષો આખો એક દ્રષ્ટિકોણ, આખો અભિગમ બદલવો જોઈએ, આખી દ્રષ્ટિ બદલવી જોઈએ. અને એ દ્રષ્ટિ જો બદલશું તો આપણા ધર્મનો જય જયકાર થશે. પણ જો એ દ્રષ્ટિ નહીં બદલી શકાય, હજુ પણ આપણે એ જ ચીલા ચાલુ ચાલશું. એક બીજી વાત પણ હું તમને કહું કે આપણે માનવતાવાદી કેમ નથી થઈ શકતા. જોઈએ એટલા દાતા છીએ, દાન ઘણું આપીએ છીએ, કારણ કે પ્રત્યેક દુઃખમાં એક થિયરિકલ માન્યતા છે કે એના પૂર્વના કર્મ ભોગવે.